શ્રી ગણેશાય નમઃ. ભક્તો, આજે આપણે આ વિડીયોમાં શિવ મહાપુરાણનું કૈલાસ સહિતાની સંપૂર્ણ કથાનું શ્રવણ કરવાનું છે. અને જે શ્રવણ કરવા માત્રથી ધર્મ, અર્થ, કામ, મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે. તો સૌપ્રથમ આપણે વ્યાસ તથા સોનાકેદીનો સંવાદનું શ્રવણ કરશું. ત્યારે ઋષિઓ કહે છે, અનેકવિધ આખ્યાનો સાથે અતિ સુંદર સંહિતા અમે સંભળાવી. હવે સદાશિવનું તત્વજ્ઞાન વધારનાર કૈલાસ સંહિતા અમને તમે સંભળાવો. ત્યારે વ્યાસજી કહે છે, હે પુત્ર, કૈલાસ નામની સંહિતા તમે આદરથી, પ્રેમથી અને સ્નેહથી સાંભળો. અગાઉ હિમાલયના શિખર પર તપસ્વી મુનિઓ તપ કરતા હતા. તેમને કાશી જવાની ઈચ્છા થઈ. તેથી તે પર્વત પરથી નીકળીને કાશી પહોંચ્યા. ત્યાં સ્નાન તો કરવું જ જોઈએ. એ ભાવનાથી મુનિઓ સ્નાન કરી દેવાધિદેવને તર્પ કર્યા. તે પછી ગંગાના દર્શન કરી સ્નાન કરી તેઓ દેવેશ્વર વિશ્વનાથના દર્શન કર્યા. તે પછી તેમને નમસ્કાર કરીને પરમ ભક્તિયુક્ત થઈ વેદ પરંપરાગત તે મુનિઓ વિશ્વનાથનું યોગ્ય રીતે પૂજન કર્યું અને શતરુદ્ધ આદિ સ્ત્રોતથી તેમની સ્તુતિ કરી. આપણે બધા હવે કૃતાર્થ થઈ ગયા છીએ એમ તેઓ માનવા લાગ્યા. તેમજ સદાકાળ સદાશિવની ભક્તિમાં તત્પર બન્યા. આ દરમિયાન પંચકોશીમાં દર્શન કરવા ત્યાં સૂત આવ્યા. એટલે તે મુનિઓ તેમને પાસે ગયા. તેથી સૂતે પણ સાક્ષાત વિશ્વનાથના દર્શન કર્યા. તે પછી મુનિઓ સંગાત મુક્તિ મંડપમાં પ્રવેશ કર્યો. પછી મુનીશ્વરો તેમને સંતુષ્ટ હૃદયવાળા જાણીને એ પ્રસંગને લગતું વચન કહે, હે વંદનીય વ્યાસના શિષ્ય સૂત, કૃપા કરીને આપ શ્રી મહેશ્વરના પરમ ભાવ ઉત્તમ કૃપા કરી તમે કહો. ત્યારે સૂતજી કહે છે, હે વંદનીય મુનિઓ, પરાશરના પુત્ર ગુરુ વ્યાસે નેમિષ વસતા મુનિઓને જે ઉપદેશ કર્યો હતો તે હું તમને કહું છું, જે સાંભળવાથી શિવ ભક્તિ વધારે દ્રઢ બને છે. અગાઉ મન્વંતર કાળમાં સઘળા સિદ્ધોએ સેવેલા નેમિષને ક્ષેત્રમાં ઋષિઓ છે. તેઓ તપ કરવા હતા. તેઓ ભાવ જોઈને વ્યાસ પ્રગટ થયા. તેમણે વ્યાસને સત્કાર્યા. મુનિઓએ તેમને શ્રેષ્ઠ આસન આપ્યું. વ્યાસ આસને આરૂઢ બન્યા. વ્યાસ કહે, હું ઘણો પ્રસન્ન થયો છું. તમારા યજ્ઞ તથા વિધિ પૂજન ક્રિયાથી તમે યજ્ઞના નાયક દેવને બરાબર શુભ પ્રાપ્ત કર્યા. તે તમે અંબિકા સહિત પરમેશ્વરને શા માટે સારી રીતે પૂજ્યા છે? ત્યારે મુનિઓ કહે, હે ભગવાન, આપ મુનિઓમાં શ્રેષ્ઠ. અમે બધા મહેશ્વરના પગ્ન ભાવને ચિંતન કરીએ છીએ, પરંતુ અમે તેને જાણી શક્યા નથી. તેથી આપ અમારા સંચયને દૂર કરનાર તમારા સિવાય કોઈ નથી. તેથી તમે અમારા ડૂબતા નાવને તારો. તે પછી તેમની પ્રાર્થના જાણીને મુનિ વ્યાસે પરમેશ્વર શિવજીનું અંબિકા સહિત ધ્યાન ધર્યું અને પછી હર્ષિત મનવાળા થઈને મહામુનિ કહેવા લાગ્યા, શ્રી પાર્વતીજીના પ્રણવ સંબંધિત પ્રશ્નો અને મહાદેવના ઉત્તરો. ત્યારે વ્યાસજી કહે છે, હે વંદનીય બ્રાહ્મણો, તમોએ ઠીક પૂછેલ છે. સાથે જ પ્રણવ ઓમકારના અર્થનો પ્રકાશ કરનારું શિવ સંબંધિત જ્ઞાન દુર્લભ છે. શ્રેષ્ઠ આયુધ ત્રિશૂળ ધારણ કરનાર પ્રણવનો અર્થ પ્રકાશ કરનારું શિવ સંબંધિત જ્ઞાન પ્રાપ્ત થાય છે એ નક્કી છે. તેથી હું તમને હવે ઉમા મહેશ સંવાદથી પુરાતની ઇતિહાસ કહું છું. અગાઉ સન્મત જગતમાં માતા દક્ષ પુત્રી સતી દેવીએ પિતાના યજ્ઞમાં શિવનિંદાના પ્રસંગથી શરીર છોડ્યું હતું અને તેમના પ્રભાવથી તે દેવી હિમાલય પર્વતના પુત્રી થયા હતા. તેમણે નારદના ઉપદેશથી સદાશિવ માટે તપ કર્યું હતું. તે પછી દેવેશ્વર મહેશે તેમની સાથે વિવાહ કર્યા. એકવાર કૈલાસ શિખરે મહેશ ઉમા બેઠા હતા. ત્યારે ઉમાજીએ કહેલ, હે ભગવન, એ સર્વજ્ઞ દેવ, મેં આપની નિંદા થતાં દેહ છોડીને હિમાલયની પુત્રી રૂપ થઈ છું. મને આપ કાયમ વિશુદ્ધ આત્મતત્વમાં સ્થિર કરનારી કરો. ત્યારે મહાદેવ કહે છે, હે દેવોના દેવ પણ પરમેશ્વરી, તમે ધન્ય છો. કૈલાસના શિખર પર જઈને મહાદેવે દીક્ષાના વિધાનપૂર્વક અનુક્રમે પ્રણવ વગેરે મંત્રો શ્રી પાર્વતીજીને કહ્યા. એ મંત્રો કહીને શ્રી મહાદેવે પાર્વતી દેવીને શુદ્ધાત્મા સ્થિતવાળા કર્યા હતા. ત્યાર પછી શિવજી પાર્વતીજીને લઈને બગીચામાં ગયા. ત્યાં તેમણે પાર્વતીજીને શણગાર્યા. ત્યારે શ્રીદેવી કહે છે, હે દેવ, આપે પ્રણવ સહિત મારા મંત્ર અને ઉપદેશ્યા છે. તેમાં પ્રથમ હું પ્રણવનો અતિ નિશ્ચયપૂર્વક અર્થ સાંભળવા ઈચ્છું છું. પ્રણવ કેવી રીતે ઉત્પન્ન થયો તે તેમજ બીજી કેટલી તે સંબંધિત વિગતો કહેવા કૃપા કરો.
પાંચ બ્રહ્મ, તેની કલા તથા અન્ય બાબતો જણાવો. ત્યારે પરમેશ્વર કહે છે, હે દેવી, તમે જે કંઈ જાણવા ઈચ્છો છો તે સઘળું હું તમને કહીશ, જેને સાંભળવાથી જીવ સાક્ષાત શિવ થાય છે. પ્રણવના અર્થનું પૂર્ણ જ્ઞાન એ જ મારું સ્વરૂપ જ્ઞાન છે. પ્રણવ નામનો એ મંત્ર સર્વ વિદ્યાઓનું બીજ છે. એ પ્રણવ મંત્રને વડના ઝાડને બીજની જેમ અતિ સૂક્ષ્મ તથા વિશાળ અર્થવાળો જાણવો, એ જ વેદનો પણ આદિ, વેદના સારરૂપ તથા મારું રૂપ છે. ત્રણેય ગુણોથી રહિત તેમજ સર્વ જાણનાર, સર્વવ્યાપી પ્રભુ હું સદા શિવ ઓમ એવા એકાક્ષર મંત્રમાં સદૈવ રહ્યો છે. ગુણો તથા પ્રકૃતિના સંબંધિત થતી જે વસ્તુઓ સમાવિષ્ટ રૂપ તથા વ્યશિષ્ટ રૂપ છે તે સઘળી વિદ્વાનો પ્રણવોના અર્થરૂપે કહે. તે માટે ઓમ એક અક્ષર બ્રહ્મ છે, સર્વ અર્થને સાધનાર, અને એ ઓમથી શિવ પ્રથમ સમગ્ર જગતને રચે છે. અગર એ પ્રણવ સદા શિવ જ છે અને શિવ જ પ્રણવ કહેવાય છે, કારણ કે વાચકનો ભેદ લેશ માત્ર હોતો જ નથી. આ કારણથી વાચકની એકતા માનતા વિદ્વાન બ્રહ્મર્ષિઓ અને મને એકાક્ષર ઓમકાર સ્વરૂપ દેવ જાણે છે. આથી નિર્વાકારી મુમુક્ષ એ પ્રણવ જ સર્વનું કારણ તથા નિગુણ પરમેશ્વર મારા સ્વરૂપ જાણો. આ પ્રણવ મંત્ર જ મૃતુકના આત્માને શાંતિ બક્ષે છે. તેને જાણવાથી માનવ સુખદાયી બને છે. પ્રથમ ઓમકાર તેની આષ્ટીય નિવૃત્તકાળ, તે પછી ઓમકારથી ઇંધનકાળનો કાળકળાનો, પછી નાદથી દંડનો તથા બિંદુથી ઈશ્વકાળનો ઉદ્ધાર કરવો. એ ઓમ, નાદ તથા બિંદુ એ પાંચ વર્ણરૂપ આ પ્રકારનો ઉદ્ધાર પ્રાગટ્ય પામે છે. આ મંત્ર જાપ કરનારને સુખદાયી બનાવે છે. બ્રહ્માથી માંડી સ્થળાંતર સુધી સઘળા પ્રાણીઓના પ્રાણરૂપ પ્રણવ જ છે. તેથી જ પ્રણવ કહેવાયો છે. હે દેવી, વેદાનું આવું કહેવું છે કે જ વેદનો આદિ કરતા છું. પ્રણવ મારો વાચક હોવાથી તે વેદનો આદિ કહેવાય છે. પ્રણવમાં જે ઓમકાર છે તે મહાબીજ રૂપ છે, અને બ્રહ્મા સ્વરૂપ બીજો ગુણયુક્ત ઓમકાર છે તે પ્રકૃતિ સ્વરૂપ છે. બીજો રષણ કરનાર વિષ્ણુરૂપ અને સતગુણ પ્રધાન છે મકાર, તે બીજરૂપ પુરુષ અને તમો ગુણના અધિપતિ સંહાર કરનાર રુદ્ર છે. જે બિંદુ છે તે તિરોભાવ સ્વરૂપ મહેશ્વર છે, અને જે નાદ છે તે સર્વ અને અનુગ્રહ કરનાર શિવ છે. માટે શિવનું નિત્ય ચિંતન કરવું. સર્વજ્ઞ સર્વેશ્વર અવિનાશી સત અસત અને કાર્યકારણથી પણ સાક્ષાત શિવ છે. ઓમકારમાં સદની ઉત્પત્તિ થતાં 8 કળાઓ છે. ઓમકારમાં વામનદેવ સ્વરૂપ તેજ કળાઓ છે. મકારમાં અઘોર સ્વરૂપ 8 કળાઓ છે. બિંદુમાં પુરુષ સંબંધિત 4 કળાઓ છે, અને નાદમાં ઈશાનથી થતી 5 કળાઓ છે. આધાર ચક્ર, મણિપુર ચક્ર, હૃદય ચક્ર, વિશુદ્ધ ચક્ર, આજ્ઞા ચક્ર, શાંતિ અને શાંતિ એ પ્રણવના સ્થાનો છે. હે દેવી, જેમના દ્રઢ વૈરાગ્ય છે તે સમજી શકે છે કે જીવ અને આત્માની એકતા એ જ શિવ સાથે એકતા છે. હે દેવી, જે મનુષ્ય વિધિપૂર્વક સંન્યાસ ગ્રહણ કર્યો હોય તેણે ગુરુની આજ્ઞામાં રહીને વેદાંતોનો સારી રીતે અભ્યાસ કરવો. તેને આત્મામાં મારું ચિંતન કરીને પ્રણવ મંત્રના અધિકારી બનવું. હૃદયમાં કમળમાં દરસકાળથી ભાવના રચવી. એ એકાક્ષર બ્રહ્મ એ ઓમ રૂપે ઉચ્ચાર સાવધાન બની મારું ધ્યાન ધરવું. આ મુજબ કરનાર માનવી જ્ઞાની, ધ્યાની અને સુખદાયી બને છે. ત્યારે સંન્યાસીનો ધર્મ પરમેશ્વર કહે છે, હે મહાદેવી, હવે તમારા પર સ્નેહને પરિણામે સંપ્રદાયને અનુસરીને સંન્યાસીનો એટલે કે આખા દિવસના કર્મને હું તમને કહું છું. સંન્યાસીએ બ્રહ્મ મુહૂર્તે સવારે સૂર્યોદય પહેલાંની લગભગ 2 ઘડી અથવા તો 48 મિનિટના ટાણે ઉઠીને પોતાના મસ્તક પર 1000 પાંખડીવાળા ધોળા કમળની બિરાજમાન ગુરુનું ઉત્તમ રીતે ધ્યાન કરવું. શુદ્ધ સ્ફટિક સમાન 2 નેત્રવાળા વરદાન આપનાર નિરંતર શિવનું સ્મરણ કરતા ગુરુનું ધ્યાન કરી પૂજન કરવું. ગુરુની બરાબર પૂજા કરવી. તે પછી ભગવાન સદાશિવનું ભાવથી સ્મરણ કરવું જોઈએ. પછી પ્રાણાયામ કરીને 6 ચક્રનું ચિંતન કરવું. સદાશિવ હું જ છું એવો અનુભવ કરીને પછી તેની બહાર નીકળવું. શૌચ દત્તાવન કરીને સ્નાન વિધિ કરીને સંધ્યા કરી
ભસ્મ ધારણ કરવું. તે પછી ભસ્મ પર ઓમકાર વડે પાણી છાંટી મસ્તક ઉપર, લલાટે, છાતી પર, ગરદન પર, નાભી પર, ભુજાઓ પર, એક સાંધા પર અને પીઠ પર ભસ્મને ધારણ કરવી. તે વેળાએ ત્રંબકે મેજાયમહે મંત્રનો પાઠ કરવો. ત્યારબાદ આચમન કરી પંચીકરણનો ઉચ્ચારણ કરી ગુરુનું ધ્યાન ધરી પ્રાણાયામ કરવો. ત્યારબાદ શુદ્ધ ભાવે પૂજાના સ્થાને ચાલી જવું. સંન્યાસીઓ માટેના મંડપમાં પગલાં પડતા પછી ત્યાં પૂજા વિધિ કરવી. તે વિધિ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ કરવી. પ્રણવના ઋષિ બ્રહ્મા છે, છંદ ગાયત્રી છે, સદાશિવ દેવતા છે, ઓમકાર બીજ, ઓમકાર શક્તિ, મકાર તિલક અને તેનો વિનિયોગ ઉપયોગ મોક્ષ માટે કરાય છે. વિધિપૂર્વક પૂજન કર્યા બાદ શિવનું સ્મરણ કરવું. તેમનું મુખ પૂર્વ તરફનું મુખ સૌમ્ય બાળ સૂર્ય સમાન કાંતિવાળું અને બાલચંદ્રને ધારણ કરનાર છે. તેનું દક્ષિણ મુખ વાકી બ્રહ્મવાળું, ધોર રાતા નેત્રવાળું અને ભયંકર છે. ઉત્તર તરફનું મુખ પરવાળ જેવી કાંતિવાળું, અર્ધચંદ્ર ધારણ કરનારું, સુંદર શોભાવાળું. પશ્ચિમ તરફનું મુખ પૂર્ણ ચંદ્ર બરાબર ઉજ્જવળ, સૌમ્ય અને મનોહર છે. પાછમું ઊંચું રહેલું મસ્તક સ્ફટિક જેવું ખૂબ જ પ્રકાશમાન અને અતિ સૌમ્ય છે. પુરુષ તેમનું પૂર્વ મુખ છે. અઘોરદેવ હૃદય છે. વામનદેવ ગુરુ ભાગ છે. મહેશ્વર સજોજાત તેમની મૂર્તિ અને ઈશાનદેવ તેમને મુગટ છે. આવી 38 કળાઓ, 5 બ્રહ્મમય, પંચાક્ષર મંત્રમય ઈશ્વરનું શ્રદ્ધાથી ધ્યાન ધરવું. પુષ્પાંજલિ, પ્રદક્ષિણા અને પ્રણામ કરી 8 નામ વડે પ્રાર્થના કરવી. સંન્યાસ મંડળની વિધિ, જેમાં પરમાત્મા કહે છે, જ્યાં ગંધ, વર્ણ, રસ આદિથી વિધિ મુજબ જમીનની પરીક્ષા કરવી. મને ઈચ્છિત સુંદર ચંદરવો બાંધવો અને જમીનની સારી રીતે લીપી આરસીના મધ્ય જેવી કરી તેના પર 2 હાથ જેટલું માપનું ચોખડું મંડળ કરવું. પછી તેને એક સરખા 13 ભાગ કરવા. તે તાલપત્ર નીચે મૂકી પશ્ચિમ તરફ મુખ રાખી બેઠક કરવી. તેમજ તેના પૂર્વ ભાગમાં રંગેલો ખૂબ જ મજબૂત દોરો લઈ પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ તથા ઉત્તર એમ 4 દિશામાં તેને દોરોને પાડવો. એટલે કે દેવદેવેશ્વરી દોરો 171 કોઠારૂપ થઈ જશે. તેની વચ્ચેનો કોઠો કળીરૂપ થાય છે. તેની બહારના 8 કોઠાઓ તેના 8 દળ યોગ કહેવાય છે. તે બધા દળને ધોળા રંગના અને તમામ અગ્રવાળા કરવા. અહીં કળીને પીળા રંગની કરી લાલ ગોળાકાર કિનારે કરવી. પછી હે દેવી, એ કમળના વિકસિત દળ તથા મધ્ય મંડળીથી માંડીને અનુક્રમે જ દરેક દળના સાધનો તથા ખાસ લાલ કાળા રંગવા. કળીની અંદર પ્રણવના અર્થનો પ્રકાશ કરનારું યંત્ર લખવું. નીચે પીઠ આખેલી, તેના ઉપર શ્રીકંઠ ને આખલવે. તેની ઉપર દેવેશ્વરની વચ્ચે મહાકાલી અને તેમના મસ્તક પર રહેલો દંડ આલેખીને પછી ઈશ્વરને આલેખવા. પીઠને કાળા રંગની અને શ્રીકંઠને પીળા રંગની ચિતરવા. તેમજ ઓમકારેશ્વર તથા મહાકાલ તો અનુક્રમે લાલ તથા કાળા ચિતરવા. વિદ્વાન સંન્યાસીએ દંડને ભૂખરા રંગના અને ઈશ્વરને ધોળા રંગના કરવા. એમ જ લાલ યંત્ર આલેખી તેને સજોઘાટ મંત્રથી વીંટવો. આમ અનેક વિધિ રીતે અનેક પ્રકારે સંન્યાસ મંડળની વિધિની વર્ણન કરી તે શાસ્ત્રના સંપૂર્ણ અભ્યાસ કરી તેમજ વિદ્વાન પંડિત અને કથાકારની સમીપે બેસી સૂચના નિયમ મુજબ જાણી પછી પૂજન અર્ચન કરવું. હે પાર્વતી, આ રીતે મંડળની વિધિ મેં તમને કહી છે એમ જ જીતેન્દ્રિય સંન્યાસી જાતે આલેખ્યા પછી એ વસ્તુ માટે તત્પર થઈને સૂર્યની પૂજા કરવી. સંન્યાસ પદ્ધતિમાં ન્યાસ એ પરમાત્મા કહે છે. એ પછી મંડળની દક્ષિણમાં ઉત્તર બિછાવી શુદ્ધ જળ વડે અસ્ત્ર મંત્રથી પ્રણોપ કરવું. પહેલાં પ્રણોપનો ઉદ્ધાર કરી પછી આચારનો કરવો અને પછી શક્તિમયનો ઉદ્ધાર કરવો. પણ એ બધાના ચોથી વિભક્તિ લગાડી અંતે નમઃ પદ તે વેળા લગાડવું જોઈએ. એમ મંત્રોચ્ચાર કર્યા પછી એ આસન પર ઉત્તર દિશાએ મોઢું રાખીને બેસવું અને પ્રણવના વિધાનપૂર્વક પ્રાણાયામ કરવા. તે પછી અગ્નિરીત ભસ્મ ઇત્યાદિ મંત્રથી ભસ્મ ધારણ કરવી અને પછી મસ્તક પર શ્રી ગુરુને વંદન કરી પાછું મંડળ રચવું. બહારના ભાગમાં અનુક્રમે ત્રિકોણ, ગોળ તથા ચોખંડા મંડળની પૂજા કર્યા પછી ઓમ એ મંત્રથી
આધાર સહિત શંખની સ્થાપના કરી પૂજા કરવી. પ્રણવ મંત્રથી સુગંધિત શુદ્ધ જળ વડે શંખને ભરવો અને પછી ચંદન પુષ્પ આદિથી પૂજાને પંત્રમણમ વડે 7 વાર તેને મંતરવો. પછી તેના પર ધેનુ મુદ્રા તથા શિખ મુદ્રા બતાવી એ જ રીતે અંતસ્ત્ર મંત્રથી તેના પર પ્રણોષ કરવું તેમજ પોતાના પર ચંદન પુષ્પ વગેરે પૂજાના સાહિત્ય પર પ્રકોપ કરી પ્રાણાયામ કરવા અને 2 બાદ મંત્રના ઋષિ આદિનું સ્મરણ કરવું. આ મુજબ સ્મરણ કરવું. આ સૂર્ય મંત્રના ઋષિ દેવ ભાગ છે, છંદ ગાયત્રી છે અને મહેશ્વર દેવ સૂર્ય દેવતા છે. પછી હો ઇત્યાદિત બીજ મંત્રના 6 અંગોમાં ન્યાય કરવા અને અસ્ત્ર મંત્રથી અગ્નિના અવિશ એ કમળને પ્રશોપ કરવું. વિદ્વાન સંન્યાસીએ તેમના પ્રભુતા વિમલા તથા સારા નામની શક્તિનું બરાબર આરાધના કર્યા પછી પૂર્વથી માંડીને પશ્ચિમ સુધી અનુક્રમે પૂજન કરવું. તે પછી કાલિગ્ન રુદ્ર આધાર નામની શક્તિ, અનંત રત્નદીપ સંકલ્પ રૂપે વૃક્ષોવાળા બગીચો, મણિમય ઘર તથા લાલ પીઠીના ચળોતરમાં પૂજા કર્યા પછી પૂર્વ આદિ કર્મે ધર્મ, માન, વૈરાગ્ય તથા ઐશ્વર્ય એ 4નું પૂજન કરવું અને પછી અગ્નિકોણ વગેરે ખૂણાઓમાં અધર્મ, અજ્ઞાન આદિની પૂજા કરવી. તે પછી માયારૂપી નીચેનું આચ્છાદિત, વિધિરૂપ ઉપરનું આચ્છાદિત, સતગુણ, બીજો ગુણ અને ત્રીજો ગુણ અનુક્રમે પૂજન કરવું. તે બાદ પૂર્વ આદિ દિશાઓમાં અને દિશાદીપ્ત, સૂક્ષ્મા, જળ, ભદ્રા, વિભૂતિ, વિમલા, અમોધા, વેધુતા તથા સર્વોન્મુખ એ દેવીઓની પૂજા કરી તે કમળને કંદનું, નાળનું, પોલાણનું, તાતણુંનું, કાંટાઓનું, તે બાદ મૂળિયાનું, પાંદડાનું, કેસરાઓનું, સર્વ સ્વરૂપ પ્રકાશનું, 5 ગાંઠવાળી કળીનું, તે પછી વૃક્ષનું, બ્રહ્માનું, વિષ્ણુનું, રુદ્રનું, આત્માનું, અંતરાત્માનું, જ્ઞાનાત્માનું તથા પરમાત્માનું પૂજન કર્યા પછી શૌર નામની યોગપીઠનું પૂજન કરી તે યોગ્ય પીઠ ઉપર મૂળ ઝાડના તેને મૂળ મંત્રથી મૂર્તિની કલ્પના કરી તેની સ્થાપના કરવી. આમ પૂજન આરંભ્યા સઘળી વિધિના નિયમો શાસ્ત્રાનુસાર પંડિતો, જાણકાર, કથાકારની સમીપે આરૂઢ થઈને કરવી. એ મુજબ કરવાથી પરમેશ્વરની કૃપા અવશ્ય ઉતરે છે. ન્યાય, જપ, પંડિતો થકી મેળવી પૂજન કર્મમાં વ્યસ્ત બનવું. જાણકાર વિદ્વાનો, પંડિતો, સંન્યાસીઓએ શાસ્ત્રીમાં જણાવ્યા અનુસાર પ્રણવાસ્ય કરવું અને 38 કળાઓનો સંપૂર્ણ ન્યાય પણ થઈ શકે છે. પ્રણવ બુદ્ધિમાન પુરુષે પ્રણવન્યાસ કરવો. હે દેવી, 2 બાહુઓમાં, 2 કોણીઓમાં, 2 કાંડાઓમાં, 2 પડખાઓમાં, પેટમાં, બંને જાંઘમાં, બંને પગમાં તથા પીઠમાં એમ પ્રણવવાસ કરીને ન્યાય પંડિત પુરુષે હન્યાસ કરવો. ત્યારબાદ શિવ ધ્યાન અને તેનું પૂજન કરવું. ત્યારે પરમેશ્વર કહે છે, પરમાત્મા કહે છે, પોતાની ડાબી બાજુએ ચોખડું મંડળ રખવું, તેનું ઓમકાર ઉચ્ચારપૂર્વક પૂજન કરી એ મંત્રથી શોભાયિત કરી શંખ આધાર સાથે તેમનો સ્થાપવો. પછી પ્રણવથી તેનું પૂજન કરી ચંદન પુષ્પ વગેરે સુગંધધાર કરેલી શુદ્ધ પવિત્ર મંગળ પાણીથી તેનો ભરવું. તે પછી ચંદન પુષ્પ વગેરેથી શ્રદ્ધા રાખીને પૂજન કરવું. તે બાદ પ્રણવોચ્ચારપૂર્વક 7 પ્રકારે તેને મંત્રીને પછી તેના પર ધેનુ મુદ્રા તથા શંખ મુદ્રા દર્શાવી પછી તેને આગળ ચોખડું મંડળ રચવું. તે આગળ અર્ધચંદ્ર કરી તેની વચ્ચે ત્રિકોણ કરવો. એમ શિષ્ટકાણ બનેલું એ મંડળ રચવું. પછી પ્રણવોચ્ચારપૂર્વક ચંદન પુષ્પથી વગેરે તેનું પૂજન કર્યા બાદ તેની વચ્ચે આધાર સાથે અર્ધપાત્ર સ્થાપવું. તેનું પણ ચંદન આદિથી પૂજન કરી શુદ્ધ પાણીથી તેને ભરવું અને પછી તે પાત્રમાં દર્ભના અગ્રભાગથી ચોખા, જવ, ડાંગ, તલ, ઘી, સરસવના પુષ્પ તથા ભસ્મ નાખવા. સઘોજાત મંત્ર તથા પ્રણવના ઉચ્ચારપૂર્વક ચંદન પુષ્પ વગેરેથી પૂજન કરી કવચ મંત્રથી મંત્રને તેના રક્ષક માટે અસ્ત્ર મંત્રથી ઢાંકી દે. ધેનુ મુદ્રા દર્શાવી તથા અસ્ત્ર તેના પર પ્રશોપ કરી તેમજ અસ્ત્ર મંત્રથી પોતાનું તથા ચંદન પુષ્પ વગેરેની પૂજા સાહિત્ય પણ પ્રોક્ષ કરી પેલા કમળની ઈશાન દિશામાં કમળ પર પ્રણવ ઉચ્ચારપૂર્વક ગુરુવાસન્યાય નમઃ એમ કહીને આસનની કલ્પના કરવી અને તેના પર ઉપદેશ અનુસારીને ગુરુવાસાય નમઃ એમ કહીને આસનની કલ્પના કરવી અને તેના ઉપર ઉપદેશીને અનુસાર ગુરુની મૂર્તિનો સંકલ્પ કરી ઓમનું ગુરુસભ્યો નમઃ એમ ઉચ્ચારણ ગુરુનું આહ્વાન કરવું અને પછી દક્ષિણ વિમુખ વિરાજે તેમનું ધ્યાન કરવું. તે પછી શિવના સ્વરૂપનું ધ્યાન કરું છું એમ વિધિ મુજબ
પૂજન કરવું. શાસ્ત્ર જણાવ્યા મુજબ વિધિ મુજબ હે દેવી, મારી તથા તમારી પૂજા કરનાર પંડિત, જ્ઞાની, ધ્યાની, સંન્યાસી અનેક પ્રકારનું સુખી થાય છે. બ્રહ્મષટ તથા માતુકા સહિત પ્રણવ મંત્ર વડે શક્તિયુક્ત શિવ એવા ક્રમશઃ મને પૂજે તથા ધ્યાન ધરે તથા તમારી પૂજા કરે તે સુખદાયી બને છે. વિદ્વાનોએ વિધિ મુજબ પંડિતોના જણાવ્યા મુજબ અવતરણ પૂજા કરવી જોઈએ. તો અવતરણ પૂજામાં પરમાત્મા કહે છે, આ પૂજા વિધિમાં હે મહાદેવી 5 અવતરણો છે. એ 5 અવતરણમાં પૂજા અનુક્રમે થઈ શકે છે. પહેલાં જ્યાં શંકર પાર્વતીની પૂજ્યા હોય ત્યાં જ ઉત્તમ બુદ્ધિવાળા પુરુષે પ્રથમ ગણપતિ તથા કાર્તિકે બંને દેવોને ચંદન જેવા શ્રદ્ધાભાવથી પૂજવા. તે પછી ચોતરફ ગોળાકાર અનુક્રમે ઈશાનમાં, પૂર્વમાં, દક્ષિણમાં, ઉત્તરમાં તથા પશ્ચિમમાં 5 બ્રહ્મની પૂજા કરવી અને તે બાદ અગ્નિ ખૂણામાં, ઈશાન ખૂણામાં, નૈઋત્ય ખૂણામાં, વાયુ ખૂણામાં અને વચમાં નેત્ર તથા અસ્ત્ર એમ 6 અંગોનું પૂજન કરવું. એ રીતે પૂર્વથી માંડીને અનુક્રમે ચારેય તરફ પ્રથમ આવરણ કરવું. બીજા આવરણ વખતે પૂજા પૂર્વ દિશામાં કમળની પાંખડી પર અનંતે, દક્ષિણ તરફ સૂક્ષ્મને, પશ્ચિમ તરફ શિવોત્તર, ઉત્તરમાં એક નેત્ર તથા ઈશાનમાં એક રુદ્ર, અગ્નિ ખૂણામાં દક્ષના ત્રિપુરા અને નૈઋત્યમાં શ્રીકંઠને તથા વાયુ ખૂણામાં શિખંડીને પૂજવા. ત્રીજા અવતારમાં પૂર્વ દિશામાં કમળની કળી ઉપર તેમજ પૂજા કરવી. પૂર્વ દિશામાં પાખંડી ઉપર ઈશ્વરને, દક્ષિણમાં વિશેશ્વરને, સૌમ્ય ઉત્તરમાં પરમેશાનને તેમજ પશ્ચિમમાં સર્વેશને પૂજા કરવા. ચોથા આવરણમાં ઉત્તરમાં વિષ્ણુનું આવરણ કરવું. આમ કહીને કળી ઉપર ચંદ, પુષ્પ આદિથી તેનું પૂજન કરવું અને પાખંડીઓ ઉપર પૂર્વ ભાગમાં વસુદેવને, દક્ષિણમાં અનિરુદ્ધને, ઉત્તરમાં શાંકર્ષને તેમજ પશ્ચિમમાં પદ્મમૂળને પૂજવા. પાંચમા અવતારમાં દેવેશ્વરનું પૂજન કરવું. શ્રીમાન ત્રિશૂળનું ઈશાન ખૂણામાં, વ્રજનું પૂર્વ દિશામાં, ફરશીનું અગ્નિ ખૂણામાં તેમજ બાણનું દક્ષિણ દિશામાં પૂજન કરવું. આમ વિધિ વિધાન મુજબ 5 અવતરણો થકી શ્રદ્ધાથી પૂજન થઈ શકે છે. આ અંગે વિદ્વાન પંડિત તેમજ શાસ્ત્ર દ્વારા વિધિ નિયમ ભણી સમજી 5 અવતારનું પૂજન કરીને સદાશિવને ભજ્યા શકાય છે. છેલ્લી પૂજાનો પૂર્ણાહુતિ પર પુષ્પ સુગંધિત દ્રવ્યથી થઈ શકે છે. આરતી કરી શકાય છે. હાથનો સપુટ કરી ઊભા રહી મહાદેવીનું ધ્યાન કરવું. શિવ પાર્વતીનું ધ્યાન ધરી 108 મંત્રનો જપ કરવો. પુષ્પ તથા શ્રીખંડનું જળ સમર્પિત કરવું. હે દેવી શ્રી પછી 8 નામ તમારી ભક્તિને લીધે હું કહું છું. તો પ્રણવ અર્થની પદ્ધતિમાં પરમાત્મા કહે છે, સદાશિવ, મહેશ્વર, રુદ્ર, વિષ્ણુ, પિતામહ, સંસારવેદ, સર્વજ્ઞ તેમજ મુખ્ય હોવાથી પરમાત્મા આ 8 નામનો નિત્ય સદાશિવનું પ્રતિપાદન કરનાર એક ચોક્કસ માનવું. પહેલાં 8 નામનો જપ કરવાથી મનુષ્ય સદા સુખી બને છે, શાંતિ પામે છે. ભગવાન સદાશિવનું શ્રદ્ધાથી, ભક્તિથી, નામ રટવાથી, ધ્યાન કરવાથી આદિ વ્યાત, ઉપાધિ જેવા ત્રિપાળ દૂર થાય છે. માનવી સુખદાયી ફળોનો પ્રાપ્ત કરે છે. હે પ્રિય, પૂર્વયુક્ત વિધિ મુજબ હંમેશા કાયમ સદાશિવનું પૂજન કરવું. અર્ધજળ સહિત પૂજા કરવી. પુષ્પો ચડાવવા. હે શ્રીદેવી ભોળાનાથ સૌ ભક્તોને દુઃખનું નિવારણ કરનાર છે. અગાઉ શિકારી ભીલને અકસ્માતે કરેલું પૂજનનું ફળ પણ તેમણે આપ્યું હતું. શ્રદ્ધાળુ, ધ્યાની, સંન્યાસી પંડિતો પાસેથી પ્રણવ અર્થ પદ્ધતિ તથા વર્ણનમય પૂજા વિધિ વિશે વિસ્તૃત સમજ કેળવીને પૂજન કરવાથી પરમાત્મા પ્રસન્ન રહે છે. વ્યાસ કહે છે, હે સૃષ્ટ મુનિઓ, મહાદેવે કહેલું તે સાંભળીને મહાદેવી શિવે તે પછી વેદના અર્થયુક્ત અને અનેક સ્ત્રોતોથી તે દેવીનું સ્તુતિ કરી. પછી પરમેશ્વરી અતિ પ્રસન્નતાથી પતિના શ્રીમાન ચરણકમળમાં પ્રણામ કરી અપૂર્વ આનંદ પામ્યો. ત્યારે સુતજી કહે છે, એમ તપસ્વી વ્યાસ વેદવ્યાસ મુનિ વડે ભક્તિથી પૂંજાઈને તે પછી કૈલાસ પર્વતને યાદ કરીને તપોવનમાં જતા રહ્યા. તે તપોવનમાં સદા શિવ તથા શિવા દેવીનું ભક્તિભાવથી શ્રદ્ધાપૂર્વક પૂજન કરવું. એ મુનીશ્વરો એ પછી સુત પાસેથી આ પૂજનનું પરમ પદ, સુખ, શાંતિ બક્ષનાર રહસ્ય જાણી કાશીમાં જ રહીને જીવ મુક્ત થયા અને પરમગતિ પામ્યા, શિવપદ પામ્યા. તો ભક્તો, આજે આપણા વિડીયોમાં શિવપુરાણના કૈલાસ સંહિતામાં
શ્રવણ કર્યું છે. હવે અડધો ભાગ આપણે કાશીમાં પુનઃ ફરી શુદ્ધ સગામનનું શ્રવણ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને આવા જ વિડીયો સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓમ નમઃ શિવાય.